બને છે. ચાલો તૈયાર કરે. અનોખી કુકિંગ નો શોખ છે કે પછી મમ્મી અને નાની આ બધાએ બળજબરી પૂર્વક કુકિંગ શીખવાડ્યું છે? ના, કુકિંગ નો બહુ શોખ છે અને મારી મમ્મી, દાદી અને મારા બા ત્રણેયને કુકિંગ નો બહુ શોખ છે. ને એ લોકો ત્રણેયની રસોઈ બહુ જ સરસ હોય છે, એટલે મને બી આમ ઈચ્છા થાય ના હું બી શીખું, એટલે મને બી ગમે છે. અચ્છા તરુબેન, હવે શું કરવાનું? તેલ આવી ગયું છે, આપણે સહેજ મીઠું નાખી દઈશું અંદર, કે જેથી આલુ ને બધાને લાગી જાય અને તેલ બી ઓછું બને. અચ્છા હવે એકદમ ધીમો કરી દો, પાછળથી ગુલાબી રંગનું ખાવું જોઈએ. અચ્છા બરાબર, એકદમ ધીમા કાપે કરવાના. આ આઈટમ જૈન લોકોને બટાક આલુ ન ખાતા તો કેપ્સિકમ માં ખાઈ શકે છે. લાલ લીલા પીળા જે કેપ્સિકમ આવે છે એમાં પણ બહુ સરસ લાગે છે. અને આ આઈટમ શિયાળામાં બહુ સરસ લાગે છે. ફ્રેશ વેજીટેબલ આવે ને ત્યારે બહુ સરસ લાગે. ઓકે. અનોખી નાની સાથે રહેવાનું ન બનતું હોય એટલું બધું છતાં પણ નાની સાથેનું બોન્ડિંગ ખૂબ જ સારું છે તમારું. મારા ઘરે મામા નથી, અમે બે, મમ્મી અને એમની સિસ્ટર, બે માસીઓ જ છે. તો લાઈક અમારું ત્યાં જવાનું બહુ થાય, કોઈ હોય નહીં એટલે દાદા દાદી એટલા જ હોય. તો અમે લોકો ત્યાં એ લોકોને કંપની આપવા જઈએ. ઇવન સન્ડેઝ ફ્રેન્ડ્સ જોડે જઈએ, પણ દાદા દાદી જોડે વધારે જઈએ. ઓકે. ડિનર કોઈ દિવસ ફ્રેન્ડ જોડે સેટ ના કર્યો હોય, ઓલવેઝ દાદા દાદી કે ઘરના જ કોઈકની જોડે હોઈએ. એટલે પહેલેથી જ પહેલેથી જ. હા, દાદા દાદી એટલે કે નાના નાની? નાના નાની. બા દાદા એટલે ડેડી ના મમ્મી પપ્પા. હવે આલુ થઈ ગયા છે, આપણે કાઢી લઈશું. હા. હાફ આલુ તૈયાર થઈ ગયા. આલુ તો તળી લીધા, હવે આગળ શું કરવાનું છે? આજે આપણે વેજીટેબલ શેકી લઈશું. એમાં સૌથી પ્રથમ તેલ મૂકીશું. અચ્છા 2 ટેબલ સ્પૂન તેલ મૂકીશું. અચ્છા. એમાં જીરું નાખીશું. અચ્છા જીરું આવી ગયું છે, આદુ મરચાની પેસ્ટ નાખીશું. કેટલી નાખીએ છે? 1 ટેબલ સ્પૂન. મરચાની પેસ્ટ શેકાઈ ગઈ છે, 2 ટેબલ સ્પૂન ટમેટો સોસ નાખીશું. ઓકે. આ બરાબર સમજાઈ ગયું છે. હવે બધા બાફેલા કેપ્સિકમ, વટાણા, ગાજર એ નાખી દઈશું. વેજીટેબલ કેટલા નાખીએ છીએ? 1 કપ, કાંઈ 1 કપ. બરાબર. અને કેપ્સિકમ છે ને એમને એમ નાખ્યા છે, એ બાફ્યા નથી. અચ્છા. અને આ જે આલુનો માવો નીકળ્યો એ પણ આમાં મિક્સ કરી દેવાનો. ઓકે. એટલે બધો મસાલો એક સરખો થઈ જાય. શરૂઆતમાં જ્યારે બટેટા બાફ્યા અને એ વખતે એમાંથી જે માવો સ્કૂપ કર્યો એ આમાં લઈ લીધો, એ જ લઈ આમાં લઈ ગયો. એટલે બરાબર બધું મિક્સ થઈ જાય. હવે આ બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજા બધા મસાલા નાખીશું. અચ્છા. મીઠું સ્વાદ અનુસાર. લીલા મરચાની પેસ્ટ લીધી છે એટલે લાલ મરચું તો રંગ આવે એટલું જ. અચ્છા. 5 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન કોપરું, 2 ટેબલ સ્પૂન વરિયાળી. વરિયાળીનો સ્વાદ વધારે આવે છે એટલે થોડી વધારે વરિયાળી નાખી. વરિયાળી વધારે જોઈએ. તલ 2 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 2 ટેબલ સ્પૂન, થોડી કોથમીર, થોડીક. અનોખી હાલમાં શું કરે છે? HL માં ભણું છું, TY.BCom. બીજા શું શું શોખ છે? ડાન્સ કરું છું, ઇવન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નો કોર્સ કર્યો છે ડિપ્લોમામાં. ડાન્સમાં ભરતનાટ્યમ, આરંગેત્રમ કરી દીધું છે ને એમાં માસ્ટર્સ કરું છું. ઓ બાપરે, બહુ જ બધું કરે છે, બહુ જ એક્ટિવ છે. હા, એકચ્યુઅલી બીકોમ
એક એવી ડિગ્રી છે જે રમતા રમતા એમને એમ બધા પાસ કરી શકે, તો લાઈક આ બીજું બધું કરીએ તો સારું, દિવસમાં એમ જ વેસ્ટ ના જતું રહે. વેરી નાઇસ. તૈયાર થઈ ગયા છે વેજીટેબલ. હવે શું કરીએ? હવે અંદર ચાટ મસાલો નાખીશું પહેલા. હવે અંદર કોથમી, મરચા અને આદુની તીખી ચટણી છે, અચ્છા. એ અંદર ભરી દઈશું. હવે આ મિક્સ વેજીટેબલ છે બધા આમાં ભરી દઈશું. ઓકે. જે બટાકાની કેવિટી છે એટલું જ નહીં, અને ઉપર સુધી ભરી દઈએ. ભરી દઈએ. હા, અગર ઓછું ભર્યું હોય તો બટાકાનો એટલો ટેસ્ટ આવે, વેજીટેબલનો ટેસ્ટ ના આવે, એટલે બરાબર ભરવાનું. હાફ વેજીટેબલ આલુ છે એટલે આલુ બધું દેખાવું જોઈએ. વેજીટેબલ ખરું પણ આલુ બધા દેખાવા જોઈએ. અચ્છા. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને ડેકોરેશન કરીશું. ચીઝ લઈએ છે. ચીજ લઈ, હા ચીજ નાખે. હવે આપણે એની ઉપર પેપ્રિકા નાખીએ છીએ કારણ કે એનો ટેસ્ટ આવે તીખો અને સારું લાગે. એક સ્ટીકમાં આપણે આલુ લઈશું, બધા એ સ્ટીકની અંદર ભરાઈ દઈશું. અચ્છા, બેબી આલુ લઈએ. બેબી આલુ એકદમ નાના. અને અગર બેબી આલુ ના મળે તો મોટા આલુ હોય એને છે ને પીસીસ કરી દેવાના, નાના નાના આવી સ્ટીકમાં ભરાઈ દેવાના. ઓકે. 3 થી 4 ભરવાના, થોડુંક એટ્રેક્ટિવ લાગે અને સારું બી લાગે સાઈડમાં મૂક્યું હોય તો. એની ઉપર આપણે થોડું મીઠું અને થોડો ચાટ મસાલો નાખી દેવાનો, તો આપણને ટેસ્ટ બી ગમે અને મજા બી આવે ખાવાની. ઇવન ગાર્નિશિંગ માટે આપણે સાઈડમાં ગાજર, ફણસી, વટાણા એ બધું બી મુકાય સેટ કરીને, કે લુક્સમાં સારું લાગે. આમ બી રેડ, ગ્રીન, યેલો એ બધા કલર્સ પ્લેટમાં બહુ ફાઇન લાગે મૂક્યા હોય તો. આપણે ફણસી બી મૂકીશું જોડે થોડી. ફણસી, ગાજર અને વટાણા ત્રણે એઝ અ સેલેડ તરીકે બી ખાવાની મજા આવે જો મીઠું અને બ્લેક પેપર નાખ્યું હોય. તૈયાર છે હાફ વેજીટેબલ આલુ.